પાડ્યો છે। બેંકોકથી આવેલા એક મુસાફરની ચેક ઇન બેગેજની તપાસ દરમિયાન સ્નિફર ડોગે માદક પદાર્થ હોવાનો સંકેત આપ્યો। તપાસમાં 5 ચાંદીની પોલિથીન બેગમાં સંતાડેલો 10.911 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો। હાલ મુસાફરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ તરફ સુરતમાં સોનીની દુકાનમાં તસ્કરોનો હાથ ફેરો। 15 કિલો ચાંદી, 33 ગ્રામ સોનું અને 25,000ની રોકડની ચોરી થઈ। તસ્કરો દુકાનની ઉપરથી પતરા કાપીને અંદર ઘૂસ્યા। પુરાવા ન મળે તે માટે સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા। 6 મહિના પહેલા પણ ચોરીનો પ્રયાસ થયો હતો। પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। તો હાલ આ જે હાથ ફેરો થયો તસ્કરો દ્વારા તે પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એ દુકાનની બહારના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। જો કે અંદર દુકાનની અંદર રહેલા જે સીસીટીવી ફૂટેજ છે તેના ડીવીઆર આ તસ્કરો ઉઠાવીને લઈ ગયા છે। જો કે હાલ આ ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે ઘણા સવાલો ઉઠી રહ્યા છે। मुझे तो न्याय चाहिए ना। ये तीसरी बार है। पंडेसा उस लाइन में कितनी बार हुआ है? मेरे साथ 3 बार कोशिश हुआ, तीसरी बार में हो गया। पंडेसा में 3 लोगों का हो चुका है उसी लाइन में पहले। रात्रे मोड़ी रात वહેલી સવારમાં કોઈ ચોરી સમયે દુકાન પતરાના શેડ વાળી હોય, ઉપરના પતરા કોઈ પણ કાતર અથવા તો હથિયાર વડે કાપી અંદર પ્રવેશ કરી અલગ અલગ દાગીના અને મૂર્તિઓ ચાંદીની ચોરી લઈ ગયેલની હકીકત જણાવે છે। એ બાબતની ફરિયાદ હજી ચાલુમાં છે। આગળ વાત કરીએ પાલનપુરમાં પાણી મુદ્દે મળેલી બેઠકમાં હિંસક અથડામણ થયો। બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ। વોર્ડ નંબર 2 અને 3 વચ્ચે પાણી વિતરણના મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો, જે ઉગ્ર બન્યો। જાહેરમાં ગાળાગાળીનો વિરોધ કરતા યુવાન પર હિંસક હુમલો થયો। ઇજાગ્રસ્ત યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। હુમલાખોરે જામથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે। બેઠકની જગ્યા પર દારૂની પાર્ટીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। નશામાં રહેલા વ્યક્તિએ યુવક પર હુમલો કર્યો હતો। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આગળ વાત કરીએ સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની દ્વારા પ્રધાનમંત્રી મોદીને વિશેષ રાષ્ટ્રપતિ સન્માન અપાયું। પીએમ મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન થી સન્માનિત કરવામાં આવ્યા। પર્યાવરણ સંરક્ષણ અને મજબૂત વિકાસ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ બદલ દેશના સર્વોચ્ચ સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન થી નવાજવામાં આવ્યા, જે તેમની વૈશ્વિક હરિત દ્રષ્ટિ અને ક્લાઇમેટ એક્શન પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। આ એક અલગ પ્રકારનો એવોર્ડ છે જે સામાન્ય રીતે પ્રધાનમંત્રીને મળતા પુરસ્કારો કરતા સાવ જુદો છે। આ પુરસ્કાર એ ખાસ કરીને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉપણા ક્ષેત્રે આપવામાં આવેલા યોગદાન પર કેન્દ્રિત છે। આ અગાઉ પણ 2026માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા કૃષિ પરિવર્તન અને ખાદ્ય સુરક્ષા માટે તેમને એગ્રીકોલા મેડલ, વર્ષ 2018માં સર્વસમાવેશી વિકાસ માટે સિઓલ શાંતિ પુરસ્કાર અને 2018માં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિષ્ઠિત ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। આગળ વાત કરીએ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશન દરમિયાન કરવામાં આવેલી વિડીયોગ્રાફી, જેનું બિલ 24 લાખ રૂપિયા આવ્યું હતું, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું અને તેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ વચ્ચે વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ રાખનાર હર્ષદ ભાયાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમને ડિમોલેશનના માત્ર 2 દિવસ પહેલા જ ઓર્ડર મળ્યો હતો, જેના કારણે બહારથી કેમેરામેન બોલાવીને ટૂંક સમયમાં સમગ્ર વ્યવસ્થા ઊભી કરવી પડી। તેમણે વધુમાં જણાવ્યું કે કામ શરૂ કરવા માટે તેમણે ફ્લેટ ગીરવી રાખીને કેમેરામેનને ચૂકવણી કરી હતી અને કોર્પોરેશને તાજેતરમાં જ બિલની રકમ ચૂકવી છે। ભાયાણીનો દાવો છે કે બિલ ઓડિટ બાદ જ મંજૂર થયું છે। સમગ્ર ડેટા કોર્પોરેશન પાસે ઉપલબ્ધ છે અને આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી થયો। આજે મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે, જેના હપ્તા આજ સુધી ભરું છું। આ પૈસા મને એપ્રિલ કે મે મહિનામાં મને મળેલા છે। એપ્રિલના સ્ટાર્ટિંગમાં, એપ્રિલના એન્ડમાં મૂકેલા છે। આજ દી સુધી હજી સુધી કોઈ પૈસા હું બેંકમાં ભરું છું, પણ ટાઈમ નથી મળ્યો મને કે હું લોન પૂરી કરી શકું। તો અમને એટલું વળતર નથી મળતું કે જેટલું અમને મળવું જોઈએ।
આ જવડું મોટું 24 લાખ રૂપિયાનું કામ થયું તો મને 1,00,000 2 લાખ રૂપિયાનું મને પ્રોફિટ થયું હોય તે પ્રોફિટ થયો ન